નજારો તમને ક્યારેક જ જોવા મળે. જો વરસાદ ચાલુ છે ને આયા ને જો ઓહો જો આ સાઈડ વાતાવરણ ફાઇનલી ભાઈ પહોંચી ગયા 10,000 પગથિયા ચડીને જો ધુમ્મસથી ધુમ્મસ થઈ ગયું. તમે જો વાતાવરણ કેવું થઈ ગયું. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો બધા છે ને આ જાદુના માસીન છોકરા બધા બની ગયા છે. કઈક વ્યૂ આવો જોઈ લો ગિરનારનો. હવે આપણે તો રણની કાળી ગરમી તો આપણે બહુ ખાધી ને હવે ટાઢી હવા ખાવાના આપણે જો જુનાગઢ આવી ગયા છે. તો ભાઈ રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? તો આ બ્લોગ હે ભાઈ જુનાગઢનો. ઘણા ટાઈમથી આપણે પ્લાન બનાવતા હતા. ફાઇનલી પ્લાન તો સક્સેસફુલી થઈ ગયો ને ભાઈ. તમને ભાઈ 10,000 પગથિયા ચડીને દર્શન કરાવવું એટલે એમ બ્લોગ આખો જોઈ ગયો. હાલો એ ફ્રેશ બ્રશ થઈને ફાઇનલી ફ્રેશ બ્રશ થઈને જો બધા મિત્રો હાલાઈ ગયા ને તો જુનાગઢમાં સૌથી પહેલા કોણ દેખાણો આપણે? તો ફાઇનલી નહીં ધોઈને બધા મિત્રો તૈયાર થઈ ગયા છે. જો કંઈક આપણે આવા તૈયાર થઈ ગયા છે અને કંઈક આવું પહેરી લીધું છે સફેદ કલરનું. અને જો કંઈક આવો રૂમ છે આવો આપણે બુક કર્યો છે. અને ધીસ ઇઝ અમારા મિત્ર. આ બધા તૈયાર થઈ ગયા. મોબાઈલ ચાપુ કંઈક વ્યૂ આવો જોઈ લો ગિરનારનો. હવે આપણે ચડવાનું હોય તો ચલો ભાઈ પેલા હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો. અને પેલો આના ઉપર આપણે ચડવાનું. એટલે ભાઈ એટી કેટી થઈને અમારા મિત્ર આવી ગયા આવતા રહ્યા ચા નાસ્તો કરવા. હાલો કરો છે ને ભાઈ નાસ્તો કરવો પડશે પછી ચડવાની મજા લેવાની. સૌથી પહેલા ભાઈ નાસ્તો ખાવાનું પહેલા બીજું બધું પછી સૌથી પહેલા ખાવાનું. અત્યારે કંઈક આપણે નાસ્તો કર્યો છે જો કે ફાફડા ને જલેબી. જલેબી ચાય નકરા ફાફડા ને કઢી છે કે નાખાન. જો આપણા પાડોશી ગામના જ ભાઈ રામગઢના ભાઈબંધ બધા ભેગા થઈ ગયા. મજામાં ને? તો પાણી કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે કરવાના છે મહાદેવના દર્શન. જો પેલા કરી લઈ દર્શન. ચલો હાલો પછી હિન્દીમાં વ્લોગ ચાલુ છે. પહોંચી ગયા જોઈ લો ને હવે હે ને થોડુંક ચેકિંગ કરશે એટલે પછી આપણે જવા દેવાનું હોય. આ બધા ચાંદને પેલું પગથિયું હમણાં ચડી જાય. ફાઇનલી ચડવાનું ચાલુ કરી દીધું છે ગિરનાર. જો બધા મિત્રો કેટલા ફૂલ ફોર્મમાં. એક ભાઈબંધ જો આ ભાઈબંધ ફૂલ ફોર્મમાં ઠેલો ઠેલો આવ્યો ભાઈ પાસે માટે હે ને લાકડી આપણે લઈ લીધી છે. જો કે સારા જરૂર નહીં પડે. આ તો હા ને વિડીયો બનાવવા તો લીધી. આ થોડો ખાલ લાગે સમજી ગયું કે આપણે થોડો સહારો કોઈને જરૂર પડે તમને ખબર ને. એ તો આમને જરૂર પડે જો આગળ લઈને જાય. $540-50 જેવા પગથિયા ચડ્યા ને જો ધીસ ઇઝ 500 વધી ગયા ને કેવી હાલત થઈ ગઈ થઈ થોડીક હાલતમાં. ઓ 9,500 બાકી છે હજી તો આપણે 5% જ સમજી લો ચડ્યા છે. અને આપણી હાલત હજી ખરાબ નથી. ચિંતા ન કરતા તમે બધા. હું તમને દર્શન કરાવીશ. 5,000 થાય એટલે એવા પગથિયા આપણે ચડી ગયા ને જો અહીં તમને લિફ્ટ ને એવું દેખાતું છે. લિફ્ટ કે હવે રોપ કે જી કે આપણે દેશી ભાષામાં લિફ્ટ કે જોડે જાય. મન તો એમ થાય કે એમાં ચડી જવું. નહીં જાવ કા જાવ લિફ્ટમાં? લિફ્ટમાં નહીં જાવ. મજા જ હે અસલી મજા જો તમારે હોય ને તો પગથિયા ચડો ને તો જ મજા આવશે. બાકી લિફ્ટમાં નહીં. બાકી આ લો તો તમે એમ કહેવાય કે ના ગિરનાર. મારી પાછળ ભાઈ તમને જો બેગ પેક દેખાતો દેખાય કેવો આટલો વજન છે મારા પાસે. અને આટલામાં હે મારી હાલત થોડી ખરાબ થઈ જાય. ફોટો રાખ્યો હતો. અને ભાઈ જો ગેસનો બાટલો ને કેટલો વજન લઈને ચડે. તમે જો આ હે વસ્તુ ભાઈ મહેનત કા લોકો કરે સાચું. જેવું આપણે રણમાં મહેનત કરી નથી ને આ ડબલ મહેનત કરે. કારણ કે વાત જ જવા દો એવું કાઠું પડે. હજી તો હાથ છતી જાય. એનર્જી માટે થોડોક લીંબુ શરબત પી લીધું છે. જો બધા લોકો એનર્જીમાં આવી ગયા. બધા દોસ્તારો ધુમ્મસ થઈ ગયું. તમે જો વાતાવરણ કેવું થઈ ગયું. હા ધુમ્મસ દેખાય કે નીચે દેખાતું નહીં. નીચે હું આમ જો ધુમ્મસ છે ધુમ્મસ. હાલો 2,000 જેવા હજી થયા. અંબાજી મંદિરે નહાયું. વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો બધા છે ને આ જાદુના માસીન છોકરા બધા બની ગયા. એક આર્યો અને એક આપણે પોતે જો આવું છે માસીના છોકરા છે ને બધા આવી ગયા છે ગિરનાર ચડવા. જો બધા રેનકોટ પહેરી લીધા છે. જય ગિરનારી જય ગિરનાર. 5,000 થી 6,000 જેવા આપણે પગથિયા ચડી ગયા છે. ફાઇનલી છે ને અંબાજીએ પહોંચી ગયા. કા ભાઈ કેવો રહ્યું અંબાજી લગી? એમાં હે ને જાદુ બની ગયા કરી. તો હાલો દર્શન કરાવી તમને. થોડોક વરસાદ આવ્યો તો વચમાં. 5,000 જેવા પગથિયા ચડો એટલે જો મા અંબાજીનું મંદિર આવે. અહીંથી દર્શન કરી લો. અંદર હે ને આપણે કંઈ અલાઉડ નહીં વિડીયો. તમને બહારથી દર્શન કરાવી દઉં હું.
બાકી અંદર તો આપણે દર્શન કરતા જ મિત્ર બધા અહીંયા ઊભા છે, થોડીક મીટિંગ કરે, થોડોક થાયકા લાગે એવું દેખાય, પણ આપણે છે ને યુટ્યુબમાં પ્રોફેશનલ તમને બધાને દર્શન કરવાના, એટલે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે કે આખો વિડીયો આવશે. તો ફાઇનલી છે ને હવે આપણે છે ને ગુરુ ગોરખનાથ થોડેક જ આપણે સેટારિયા ગુરુ દત્તાત્રેય, તો જુઓ ગેટે આવી ગયા. બસ અહીં 300 થી 400 જેવા પગથિયા ઉપર અહીં તમને દેખાય છે નહીં ભાઈ, બાકી એટલું જ છે. જો અહીં એક ફોટો પાડવાનો હોય, ફોટો પાડી લઈ, બાકી મોજ કરી લો. હાલો तो भाई पुणे थी आपने पुणे मतलब हिंदी में बोले तो पुणे से मिल चुके हैं भाई. हाँ, हमें गुजराती आवड़े. गुजराती आवड़े? हाँ, आवड़े है ना, हमें भी मतलब समझ सकते हैं, लिख पढ़ सकता हूँ और लिख भी सकते हैं. लिख नहीं सकता थोड़ा. हाँ, रुको एक देखो पीछे वाले दोस्त लोग हैं जो मोरबी से आ रहे हैं, मतलब पाछड़ वाला भाई बनी मोरबी ना, हिंदी नहीं. मजा माने भाई? गुजराती हो भाई, मजा. गुजराती. जय गिरनारी. जय गिरनारी. चैनल का नाम बोल दो. चैनल का हम लोग इंडियन माउंटेन कपल नाम से चैनल चलता है यूट्यूब पे, और IMC पुणे नाम से ओके. इंस्टा भी है. तो हम लोग पूरे जो तीर्थ होते हैं उसकी यात्रा करते हैं, इंडिया घूमते हैं, और पूरा भारत और विदेश का भी दर्शन हम लोग ये चैनल के थ्रू करवाते हैं. और तो ये भाई का क्या नाम है आपका बताइए? विरानी MD ID है मेरी, इंस्टा पे है, 50K फॉलोअर है, अरे वाह. और यूट्यूब पे 22,000. अरे क्या पहुंच जाओ भाई. एक भाई की बात है, और जो हमारी टीम है पाछड़ है. जय गिरनारी. अरे आ यूट्यूब में आवશે મસ્ત મજાનો, यूट्यूब में વિરાણી MD સર્ચ. ઓકે. ફાઇનલી ભાઈ પહોંચી ગયા 10,000 પગથિયા ચડીને જો ગુરુ દત્તાત્રેય. તમને અંદર દર્શન તો નહીં કરાવી દઉં ઈકુ ભાઈ, આહીને તમે દર્શન કરી લેજો. બાકી વ્લોગમાં બનેલો હજી તો છે ને ભાઈ જોવાનું બાકી કુદરતી નજારા. જૂની સીડી આપણે જવાનું તમને દર્શન કરવાનું. 10,000 પગથિયા ચડી ફાઇનલી આપણે એને દર્શન કરી દીધા, અને હવે એને જવાનું નીચે પાછું. પછી યાદ આવ્યું કે ભાઈ પાછું નીચે પણ ઉતરવાનું છે. જોઈ લો વાતાવરણ કંઈક આવું છે, અને બધા આજે 7 તારીખે આપણે આવ્યા હતા. તમે ચેદી આવવાના ભાઈ કોમેન્ટ કરી નાખજો. જય ગીર. टीम इज आपकी टीम है ना, ध्यान पोट लीजिए भाई. तो हाँ जाता नजारो तुम जो हम जो थोड़ी वाला चोखू थी हुआ वातावरण जो નવી સીડી અને આ હે જૂની સીડી. જો આપણે હે ને આયા હતા નવી સીડી આયા હતા, હવે જવાનું છે જૂની સીડી. જોઈ હાલો કેવો રસ્તો છે. એક વખત તો આયા પણ આ વખતેનો કોઈ અંદાજ નહીં. બધી આગળ વહી દોસ્તાર આપણે પાછળની હાલો સીડી, સ્વર્ગની સીડી આપણે આયા હતા ને જો કે આવા નજારા હે આ ખાલી અત્યારે ધુમ્મસ છે ભાઈ. આ બધા મિત્રને લઈને આવ્યા હતા, મેં કીધા હે ભાઈ આપણે સ્વર્ગની સીડી છે, પણ ધુમ્મસ હટવા નામ ન લેતું. હું કેવું ભાઈ તમારું જૂની સીડી વિશે બધાય થાય છે. નો આયર શરૂઆત થી લઈ અને કેવી લાગે ભાઈ આ સ્વર્ગની સીડી, જૂની સીડી? અરે એકદમ સારી છે ને? મજા આવી? અરે એકદમ અમને તો બહુ મજા આવી. આમ જો સ્વર્ગનો નજારો જોવો હોય તો, અને આ લોકોને બહુ જ મજા આવી. ચાર ને કે બહુ સીડી સારી.
ગિરનાર આવવાનું છો કોઈ મિત્ર જુડીસડી આવતા હોય તો સૌથી પહેલા ભાઈ જો તમે નજારો જોઈ લો. અત્યારે ધુમ્મસ છે, થોડું ઘણું વાતાવરણ થયું છે. જો કાંઈ સિટી દેખાય છે પણ એવું એટલું બધું નથી દેખાતું. જો લીલું છમ વાતાવરણ નથી થયું. એટલે આવો તો ખાસ કરીને ભાઈ હજી છે ને થોડોક ટાઈમ પછી તમે આવજો એટલે તમે એને ભાઈ વાતાવરણ એટલે વેલા નીચે આપણે ઉતરતા હતા ને જો આમને કંઈક હજી મળી ગયું ખાવાનું. બ્લોગ હજી આપણે એન્ડ નથી કર્યો, આપણે હોટલે જઈને એડ કરશું. બાકી શું હે આ હે હોય તો ટેટા મળી જાય કંઈક છે. જો આ શું હે તમારે બધાને કોમેન્ટ કરવાની છે ભાઈ, કોમેન્ટ કરજો. બાકી બ્લોગ એન્ડ પછી કરી ફાઇનલી થોડો ઘણો છે ને આરામ કરીને ફરી પાછા આવી ગયા છે. અને તમને શું લાગે ભાઈ થાકી જાય એવું લાગે? થાય કા નહીં, આપણે તો જરાય થાય કા નહીં. બેદાનું ફરીને આટો મારી ગયો તો પણ હું કંઈક પ્લેસ ગોતે હતા મળે એમ તો હે નહીં. એ ચીએ જવાનું છે. બાકી આ બ્લોગ છે ને એન્ડ કરી નાખું કારણ કે બહુ લાંબુ થઈ ગયું. ઉપરકોટમાં આવશે. બાકી બાય બાય.